या मौला या मौला या मौला या मौला या साहिब ज़मान या मौला या मौला बहुत बदल जाएगी ये दुनिया इमाम हुज्जत के आते आते बहुत बदल जाएगी ये दुनिया इमाम हुज्जत के आते आते दिखेगा हर एक का असली चेहरा। Bismillahirrahmanirrahim. આજની તારીખ છે 6 જુલાઈ 2024. આજે મહી મોહરમની સલામીની મજાલિસ હતી. આપણે છે અહીંયા તનરીફ ખોજા સિયાસના શ્રી જમાત. ખુદાનો શુક્ર કે આપણને નસીબ થયું છે કે જ્યાં હાલમાં જે અહીંયાના પ્રમુખ સાહેબ છે કે જે જવાન પ્રમુખ કોમ માટે ભોગ આપે છે તેઓનો ટાઈમથી અને બધી ચીજમાં તે અહીંયા ભાગીદાર બને છે કે જેથી કરીને આપણે આ જમાત છે સરખી રીતે ચાલે. તો એને આપણે ખોજા ટીવીનું કેમેરા તેને શુક્રિયા અદા કરે છે કે તેઓ આ આમંત્રણને કબૂલ કર્યા. અને સૌથી પહેલાં સલામુન અલૈકુમ, તમારો ઓળખાણ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. તો સૌ તો પહેલે તમારો ઘણો ઘણો આભાર, તમે આ ટાઈમ લઈને ઇન્ટરવ્યૂ કરો છો ને અમારા માટે એક ખુશીનો મોકો છે કે તમે અમારા દરમિયાન મોજૂદ છો ને જે તમે કહી રહ્યા અલ્હમ્દુલિલ્લાહ આજે પહેલી રાત હતી સલામીનું pour le mois de Muharram 1446. બસ તમે દુઆ કરજો કે ઇન્શાલ્લાહ આપણે અબ અબ્દુલ્લા હુસૈન દિવસ છે સરખેથી આપણે કોમેમોરે કરી શકીએ à la hauteur de son sacrifice et que Allah subhanahu wa ta'ala accepte notre થોડી ઘણી ખિદમત છે આ કોમ માટે ને ખુદા બસ એને કબૂલ કરે ને જેટલા થોડા ઘણા અમારા પ્રોજેક્ટ છે ખુદા અમને તોફીક દે કે અમે એને પૂરા કરીએ ઇન્શાલ્લાહ. તો અમુક વર્ષ પહેલાં હું અહીંયા આવેલા તો અહીંયા કોન્કુર હતો પેતાંકનો, એમાં મને નસીબ થયું તો અહીંયા પાર્ટિસિપેટ થવું. તો તેમાં મને ત્યાંની નજરે તરે છે કે મરહુમ મુનીસ નોરા તે પ્રમુખ હતા અને તેઓને આપણે ઇન્ટરવ્યૂ લીધા હતા અને આજે તો પોતે સૂરે ફાતિહાના મોતાજ થઈ ગયા. તો બસ એના માટે પણ આપણે દુઆ કરે છે કે અલ્લાહ તેને બક્ષી આપે, આપણા માસુમીન બાજુમાં તેને જગ્યા આપે. તો તેનો વિઝન હતો કે કોમ માટે શું કરવું. તો તેઓ ઘણા પણ પ્રોજેક્ટ જાહેર કરેલા હતા. તો તેમાંથી હતું કે આ બધું લુઆઝીર બારામાં પેતાંક કેવી રીતે આપણે આપણા જવાનોને સાચવીએ. તો અલ્હમ્દુલિલ્લાહ રબીલ આલમીન જ્યારે હું અહીંયા આવ્યા 2024 દરમિયાન જ્યારે હું અહીંયા આવ્યા વકાસમાં અહીંયા તના જમાતમાં તો મને તમે ખાસ કરીને તમે મને પ્રપોઝ કર્યા કે આપણો ઇનોગ્યુરેશન છે કે જે આ લુઆઝીર આ જે સ્પોર્ટનો છે બધું તો એ બારામાં તમે જરાક એક્લેરિટીસમાં કરી શકો તો. હા, હું અહીંયા 2016માં આવ્યો, પહેલે મોરિસ હતો ને જ્યારે 2016માં આવ્યો મને એક souvenir à graver à jamais રહેશે કે મારું મુનીસ નોરા મારા પાસે આવ્યા ને કે il faut que on se lance, તમે જવાનો lancez-vous. તો આપણે જિંદગીમાં એક કે ઘણા એવા ઇન્સાનો હોય છે કે deviennent des mentors pour nous ને આજે મુનીસ નોરા Allah એને જન્નત નસીબ કરે ને vraiment ça a été un mentor pour moi ને એની જે vision હતી ને elle était extraordinaire કે એનામાં એક ખૂબી હતી que c'était quelqu'un qui était visionnaire et quelqu'un qui était risqueur et qui est quelqu'un qui relevait le challenge. એનો એક જ બોલો તો તમે શરૂ કરો બસ થઈ રહેશે, પછી અલ્લાહની મદદ થશે. તો આપણે આજે જોઈ રહ્યા છે આપણી સ્કૂલ હાલે છે એની ઇનિશિયેટિવ હતી. આજે થઈ ગયા 120 બાળકો થઈ ગયા આપણા એકોલ વિસનમાં. આ બધા કોન્કુર de boule હતા જ્યારે પોતે લકુરમાં અહીંયા championnat કોન્કુર કર્યો તો બુલનો. આજે આપણે એની જ લિનિયમાં સેબેકા આવ્યું, પછી હવે આ કોમ્પ્લેક્સ સ્પોર્ટિફ આપણે ઇનોગ્યુરે કર્યું. Tout ça c'était des idées, c'était des visions amenées par Maroum Mounis Noura. Ne આજે અમે એના રસ્તામાં હાલે છે ને ça restera toujours un mentor et ça restera toujours une source d'inspiration pour nous.
હવે આપણે આવે છે મહેમોરમ જે પ્રોગ્રામ હોય છે હર જમાતોમાં જ્યારે મહેમોરમ આવે તો બધે મોબિલિઝ હોય જે જમાતોના ઓલા હોય છે બધે કમિટીમાં તેઓ કે શું કરે કે જેથી કરીને અઝાદાર ઇમામ હુસૈનને સહેલું થઈ જાય લોકો અહીંયા પાર્ટિસિપેટ થાય પછી જબાનનો પણ પ્રોબ્લેમ હોય તો એમાં પણ આપણે કોશિશ કરતા હોય છે બધા જમાતના જે કોમિટીવાળા હોય કે ફ્રેન્ચીમાં પઢાય ગુજરાતીમાં પઢાય તો એ બારામાં તમે આ મહેમોરમ છે 1446 તમે શું કર્યા છે પ્રોગ્રામે એટલે અમારું જે એક મકસદ છે અમારું આ જે કોમિટી એમાં આવ્યા છે depuis 2 ans અમારું એક ઉમેદ છે ને એક vision છે એક rêve છે c'est de faire revenir la jeunesse. Eના માટે il faut qu'on mette en place certains outils, certaines méthodes. Par exemple, à વર્ષે એક પેલી વખત alhamdoulilah આપણા દરમિયાન એક Cheikh Hicham છે qui va faire donc un majalis en français. Mais ça va être juste avant le majalis en gujarati. Quand majalis Imam Hussein et où c'est le seul moment de l'année où toute génération confondue on se retrouve pour la même cause. Donc après centraliser કર્યું છે કે પહેલે મજાલિસ ફ્રેન્ચીમાં થઈ પછી ગુજરાતીમાં થઈ જેથી કરીને જે મેસેજ છે ને ઇમામ હુસૈનનો એ બધાને પૂગે કારણ કે le message de l'imam Hussein il est universel. Faut pas qu'on passe à côté de ce message. Après જોઈ રહ્યા છે spécialement en 2024 à quel point injustice વધી છે જેટલી આ જુલમ થઈ રહ્યું છે આપણા ભાઈઓ ઉપર અહીંયા પાલેસ્તીનમાં c'est જ્યારે આપણે કહીએ કે chaque jour est Ashura et chaque terre est Karbala, ça nous rappelle d'il y a contexte c'est palestinement. Donc en tant que Shia, en tant que Imam Hussein Rovawara, Imam Hussein les partisans de l'Imam Hussein, qu'est-ce qu'on doit faire en 2024? C'est ce qu'on veut passer comme message, c'est ce qu'on veut passer comme mission à nos enfants. Et pour ça après du programme donc majalis en français et conférence panthase et Ramzan mai pan après emas kerutu on avait proposé plusieurs choix gujarati matu anglais matu français matu qui જેથી કરીને les jeunes puissent avoir le message et le comprendre bien entendu. બસ હવે આપણે લગભગ 7 મિનિટ થઈ ગયો ઇન્ટરવ્યુનો મારું છેલ્લું ઓલું હશે સવાલ કે હું છે બધું તુસ્કી સોશિયલ બારામાં બહુ મને ઓલું થતું હોય કે આપણે કોમનંદરમાં ઘણા લોકો છે આ કોવિડ થયું પછી કદાચ લોકોને કામમાં તકલીફ થઈ હોય રેવન્યુ ઓછી થઈ ગઈ હોય ઘણી બાઈઓ છે એ બેવા હશે તો તમે કેમ જ્યારે કરો છો જે સોશિયલ છે વોલે સોશિયલ તમે કેવી રીતે તમને મળે છે ફોર્મ બધાય પછી કેટલા લગભગ કેટલા બધે હાજતમંદોને તમે મદદ કરો છો એમાં કંઈ ગ્રોસો મોડો તમે કહી શકો છો Juste pour vous donner quelques chiffres, alhamdulillah, Kudano Lak Shukr, qui après Adje, on aide mensuellement 75 familles. Par contre, on a 99 logements sociaux. Mais en plus de ça, donc on a l'aide à l'éducation, à peu près après Exotalis, Barakone, et après décoré, c'est avant bac, parce qu'après bac, c'est l'Axiam qui prend en charge. Avant bac, on a 140 enfants boursiers, dans le lac Choukar. Mais après Marizone, on est décoré, c'est à travers donc des aides aux médicaments, traitements, consultations chez les médecins. Mais જ્યારે besoin évident de évacuation sur un pays étranger comme Maurice ou India. To આપણું એક objectif là c'est d'éradiquer au maximum la pauvreté dans la communauté. Et comme l'a dit Nelson Mandela, l'arme la plus puissante au monde, c'est l'éducation. Donc après Maïkdam Barra de donner les meilleures études aux enfants. Donc Jekla des Baroko, Jekli Iskol moyen matane, on a essayé de les envoyer sur des écoles à meilleur niveau. Mais après l'Axiam prend le relais pour leur offrir les meilleures études supérieures possibles. Donc i karta apni umed છે કે આ લોકો જે આ થોડી ઘણી આપણા malheureusement આપણી આ ગરીબાઈ છે આપણા કોમમાં એ ઇન્શાલ્લાહ dans quelques années éradiquer થઈ જાય ઇન્શાલ્લાહ. હવે આખિરમાં કંઈ તમારું કંઈ નવા પ્રોજેક્ટ કંઈ તમે તૈયાર કર્યા છે કે અંકુર છે કે પછી છેલ્લે આપણે દુઆમાં આવશો? Non, Casto Eva, qu'un projet spécial, c'est le seul projet, le seul challenge qu'on veut essayer de relever.
ને આ ચેલેન્જ mondial છે આપણા જેટલી જમાતો છે દુનિયામાં c'est que les jeunes malheureusement ne viennent plus trop તો આપણી એક ઉમેદ છે એક rêve છે que de mettre en place tous les moyens pour que les jeunes puissent s'épanouir dans la communauté, puissent s'épanouir dans la mosquée et bien entendu dans la religion. તો એના માટે આપણે બધી આ conférence ફ્રેન્ચીમાં રાખી છે ગુજરાતીમાં પણ sur des thèmes qui leur parlent, l'intelligence artificielle, sur les bitcoins, etc. On a mis en place ce complexe sportif જેથી કરીને લોકો મસ્જિદના environnement, મસ્જિદના માહોલમાં ils puissent s'épanouir et joindre l'utile à l'agréable. ને આપણે développement personnel પણ આપણે programme રાખે છે જેથી કરીને આપણા જેટલા jeunes છે s'épanouissent et trouvent le chemin pour aller de l'avant et bien sûr de se rapprocher du créateur. Et pour ça il faut mettre en place des programmes qui leur parlent. ને બસ આપણે maximum કોશિશ કરીએ છીએ કે એવા બધા પ્રોગ્રામો રાખે જેથી કરીને donc les jeunes puissent se sentir à l'aise et aller de l'avant inchallah. સૂર્યમાં હવે મને ખુશી ઉપજે છે કે આપણી કોમ vraiment જાગૃત કોમ છે કે જ્યારે કંઈ પ્રોજેક્ટ થતા હોય મોટા મોટા તો આપણે મોબિલિઝે હોય આપણે ધોમાં આપણે આગળ છે બધી ચીજમાં ઇન્શાલ્લાહ. બસ મારી દિલની દુઆ છે કે આપણી જે કોમ છે યુનિ રહીએ એ કહેતા હોય એકબીજામાં અને ખાસ કરીને આપણે જે ઝિયારતમાં જતા હોય છે જેઓ જે ઝિયારતમાં ના ગયા હોય તેઓને પણ નસીબ થાય ઝિયારત. અને બસ તમારા માટે પણ અમે દુઆ કરીએ છીએ કે જે તમે ખિદમતો કરો છો ને અલ્લાહ કબૂલ કરે, હર તમારી હાજતોને અલ્લાહ કબૂલ કરે, તમને બલા આફતોથી બચાવે અને તમને પણ હજ અને ઝિયારત ફરીવાર નસીબ કરે. અને dernier mot avant de terminer. Un dernier mot donc un dernier mot pour vous. ઘણી તમારા આભાર, તમે આ ટાઈમ લ્યો છો ને તમે ખિદમત કરો છો. vraiment qu'Allah subhanahu wa ta'ala vous en récompense ને તમને હજી ખુદા તૌફીક દે કે તમે આ બધું interview લો છો બધાની. c'est très important parce que c'est un patrimoine pour toute la communauté. ને બસ મારી comme je vous ai dit મારી દિલની દુઆ છે કે આપણી આ કોમ unie રહીએ. Chez nous, on a vraiment une belle génération qui arrive avec des cerveaux et il faut juste pouvoir leur donner les opportunités et cette nourriture spirituelle dont ils ont besoin. Il y a le fond et il y a la forme. Aujourd'hui, machallah, notre fond, diapro mazhab, c'est diapro akaïd, il n'y a rien à dire. Mais vu que le temps avance très vite et que les techniques avancent très vite, à nous aussi de nous adapter par rapport à la forme, par rapport aux méthodes, pour que le message d'Allah subhanahu wa ta'ala et le message de nos Ahlul Bayt passe le plus facilement et le plus efficacement possible, Inch'Allah. Tamari ઘણી આભાર ને અમને દુઆ છે કે તમે વેલાસર તમારા ઘરે તમે પૂગી જાઓ ને Inch'Allah on espère vous revoir très vite parmi nous, Inch'Allah. Inch'Allah, merci, Khuda Hafiz, Inch'Allah.